અમૃત બાપાની મેરડીમાને પગે લાગવાની જરૂર નથી, કેમ કે અમૃત બાપાની મેરડીમાને જે ઓળખી ગયું એને તો માં મેરડીએ ગળે લગાવ્યા છે, પણ આપણે ભૂલી ગયા. આવા શબ્દો સાંભળી આપણું કાળજું કંપી રહેવું જોઈએ, કેમ કે માં મેરડીએ ભર સભામાં આશીર્વાદ આપ્યા હતા કે જેનું કોઈ નથી એની કાળા કળિયુગમાં અમૃતની મસાણી મેરડી છે. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. આજે આપણે જાણીએ કે અમૃત બાપાની મેરડીમાં મોતી ખડોલ. તમારામાંથી કેટલાક લોકો જતા જ હશે. જે ડાકોર રોડ ઉપર છે મોતી ખડોલ, અમૃત બાપાની મસાણી મેરડી માતાની વાત કરીએ તો દેશ વિદેશના ભક્તો મસાણી મેરડી માતાના દર્શને આવે છે અને લાખો દુખિયારાના દુઃખ થઈ ગયા. માં મેરડીના પરચા તો અપરંપાર છે. અને અમૃત બાપાની જે વાત કરીએ તો અમૃત બાપાએ પોતાનું હાડ હોમી દીધું છે. માં મેરડીની એવી ભક્તિ કરી છે કે આજે લાખો ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે. પણ મિત્રો, આપણે જ્યારે દર રવિવારે માં મેરડીના એટલે કે અમૃત બાપાના સાનિધ્યમાં જો જતા હોઈએ અને અમૃત બાપાના સાનિધ્યમાં ગયા પછી જો આપણે વચનના બોલને ના ઝેલીએ તો આપણે જયેલું લેખે ના લાગે. તો આપણે આ વિડીયોમાં જાણીએ કે અમૃત બાપાના એવા મુખ્ય કયા બોલ છે, જે બોલ જો આપણે ઝેલી લીધા તો આપણા ઘરની આદિ વ્યાધિ ઉપાધિ ટળી જશે અને આપણે ખરેખર સુખી થઈ જશું. તો જાણીએ કે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતું દેવ હોય તો મિત્રો માં મેરડી છે. એ જ માં મેરડી કે જેને રાક્ષસોને હણ્યા હતા, એ જ માં મેરડી, જે માં મેરડીના પરચા જાણીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય. પણ એ જ માં મેરડીના સાનિધ્યમાં જો આપણું દુઃખનું નિવારણ ના આવે તો થોડી વાર માટે આપણને વિચાર આવી જાય કે મારા એવા કેવા કર્મ હશે કે માતાજીના સાનિધ્યમાં ગયા પછી પણ આ દુઃખનું નિવારણ ના આવ્યું. તો મિત્રો, આપણે જાણીએ કે અમૃત બાપાની મેરડી માતાના જે સાનિધ્યના અંદર લાખો ભક્તોના દુઃખ દૂર થાય છે, પણ એ ભક્તોએ માતાજીના વચનને ઝેલી લીધું. માતાજીના જે શબ્દો હતા એ શબ્દોને પકડી પાડ્યા. અમૃત બાપાએ જાતે જ એવું કીધું છે કે આ બધી શબ્દોની મારામારી છે. જો આપણને કોઈ દુઃખ આવ્યું હોય તો વાળન ટોળન કરીને કે કોઈ ભુવાજી પાસે વિધિ કરાવીને જો દુઃખનું નિવારણ લાવતા હોય તો એવી રીતે દુઃખનું નિવારણ ના આવે. દુઃખનું નિવારણ લાવવું હોય તો કુળદેવીનો ભેટો કરવો પડે. આપણા ઘરના અંદર જો કુળદેવીની જાગતી જ્યોત આપણે અખંડ રાખી હશે તો ક્યારે આપણા ઘરના અંદર અંધકાર નહીં આવે. અને જો અંધકાર આવશે તો માં મેરડી એને ટકવા નહીં દે. અમૃત બાપાના સાનિધ્યમાં ગયા પછી ક્યારે શંકા નહીં કરવાની, કેમ કે જો તમે શંકા કરતા હશો તો તમારું કોઈ પણ કાર્ય નહીં થાય. એનો સરસ મજાનો એક દાખલો આપું કે આપણે કુળદેવી પર શંકા કરીએ છીએ એટલા માટે બીજા સાનિધ્યમાં જઈએ છીએ. જો આ વાતથી તમે સહમત હોય તો હા કહેજો, ના સહમત હોય તો ના પાડજો. તો સૌપ્રથમ આપણે આપણા ઘરના અંદર કુળદેવીનો ભેટો કરવાનો. કુળદેવી જો રિસાઈ ગઈ હોય, જો આપણા ધારેલા કામ ના થતા હોય તો કુળદેવીને પ્રાર્થના કરવાની. પણ એના જગ્યાએ આપણે ખોટા બુવાજીના સાનિધ્યમાં જઈને ફસાઈ જઈએ છીએ. જો કોઈ સાચા બુવાજીનો સંગ થઈ જાય તો બેડો પાર થઈ જાય, પણ ખોટા બુવાજીના સાનિધ્યમાં ભરાઈ પડીએ ત્યારે આપણને વિચાર આવે કે આ બુવાજીએ તો કાંઈ જ મારું કર્યું નહીં, આખરે હું ડૂબી ગયો. કેટલાક લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે માતાજીના સાનિધ્યમાં ગયા પછી પણ દુઃખનું નિવારણ ના આવ્યું. તો મારે એમને કહેવું છે કે તમે કેટલા રવિવારથી જાઓ છો અને રવિવારથી ગયા પછી તમે કેટલા વચન ઝેલ્યા. જો તમે માતાજીના વચનને ઝેલ્યા હોય તો દુઃખ ગયા વગર રહે નહીં. પણ જો દુઃખ આવ્યું છે તો એ દુઃખનું નિવારણ પણ અવશ્ય આવશે. પણ ચિંતા નહીં કરવાની, વિશ્વાસ રાખવાનો અને પ્રાર્થના કરવાની. અમૃત બાપા પણ વાળે ઘડે સત્સંગના અંદર એક જ વાત કરે છે કે વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો. પ્રાર્થના એટલે માંગણી નહીં. સૌ પ્રથમ તો આ વાતને સ્પષ્ટ કરી દઉં કે તમને એવું કીધું હોય કે પ્રાર્થના કરો. પ્રાર્થના એટલે માંગણી નહીં, પ્રાર્થના એટલે વિશ્વાસ. કે આપણે દરરોજ માતાજીને પ્રાર્થના કરવાની કે મારા ઘરના અંદરની જે આદિ વ્યાધિ ઉપાધિ છે એ ટળી જાય.
ભગવાન મારા જીવનના અંદર જે નાની મોટી જે તકલીફ છે, જે શરીરની પીડા છે એ દૂર થઈ જાય. તો એવી પ્રાર્થના ઉપર સાથે સાથે વિશ્વાસ રાખવાનો. પણ આપણે જો આજે આપણે કોઈ વસ્તુની માંગણી કરી હોય અને એ વસ્તુ જો ઇન્સ્ટન્ટ ના મળે તો એનાથી સવાયું માંગીએ, અને જો એનાથી સવાયું પણ ના મળે તો આપણે દીવાબત્તી અગરબત્તી બંધ કરી દઈએ અને માતાજી ઉપર શંકા કરીએ અને માતાજીને એવું કહેશે કે પછી કે મારા ઘરના અંદર કુળદેવી કામ નથી કરતી. પણ મિત્રો, આપણે એક વાત યાદ રાખવાની કે આપણે પોતે કેટલી તૈયારી કરી કે આપણી કુળદેવી જાગૃત થાય. જો આપણે 12 થી 4 નું ભજન કર્યું હોય, સવાર સાંજ કુળદેવીના સાનિધ્યના સામે જો 20 મિનિટ બગાડી હોય તો તમારા માટે ભગવાન 1 સેકન્ડ જરૂર બગાડશે. મિત્રો, ભગવાનને એટલી જ સેકન્ડ લાગે જેવી રીતે સ્વિચ પાડીએ અને પંખો ચાલુ થાય, બસ એટલા ક્ષણના અંદર આપણું તમામ દુઃખ દૂર થઈ જાય. પણ એવો વિશ્વાસ નથી, અને જો આપણને વિશ્વાસ ના આવતો હોય તો આપણે નામ સ્મરણ કરવાનું. જો ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય તો આપણી નેગેટિવ ઉર્જા છે એ બળીને ભસ્મ થઈ જાય અને શુભ વિચારોની શરૂઆત થાય. તો શુભ વિચાર પ્રગટાવો હોય તો ખાલી સાનિધ્યના અંદર જઈ બેસી નહીં રહેવાનું. જે પ્રવચન બોલતા હોય એ પ્રવચન જો 1 કલાકનું સાંભળ્યું હોય એમાંથી 1 લીટી પણ જો આપણા મગજના અંદર ઉતારી, આપણા હૃદયના વિશે ઉતારી, તો આપણું હૃદય પરિવર્તન થઈ જશે અને આધ્યાત્મિક જીવન થઈ જશે. જો આધ્યાત્મિક જીવન હશે તો પ્રભુનો ભેટો થશે, માતાજીનો ભેટો થશે. પણ જો આપણા કોઈ કુકર્મ હશે તો આપણે દુઃખમાં ને દુઃખમાં અંધકારમાં ધકેલાતા જશું. એનું નિવારણ ક્યારે પણ નહીં આવે. હવે જો અહીંયા સુધી તમે બધું જ સમજી ગયા હોય તો હવે એક સરસ મજાની વાત કહી દઉં કે તમે પોતે સમજદાર જ છો. આ વાતથી તમે પણ સહેમત જ હશો. જો તમે માં મેલડીને માનતા હશો તો આ વાત પર સહેમત હશો. તો જાણીએ કે આપણે જે ક્ષણે પ્રભુના દર્શન થઈ જાય એ ક્ષણે આપણે પોતે પવિત્ર થઈ જઈએ, આપણી આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય, આંખોની રોશની એકદમ તેજ થઈ જાય. આવું તમે બધા જ માનતા હશો તો આપણે અમૃત બાપાના સાનિધ્યના અંદર જઈએ છીએ અને જે પગે લાગીએ છીએ તો આપણે ખરેખર એવી રીતે પગે લાગીએ છીએ કે માતાજી સાક્ષાત છે અને મને દર્શન આપે છે અને મારું દુઃખ દૂર કરશે. જો એક ક્ષણે એવો વિચાર આવતો હોય કે સાક્ષાત પ્રભુના દર્શન હું કરું છું તો એક ક્ષણે ધારી લેવાનું પોતેના પોતે મનના અંદર કે જે ક્ષણે પ્રભુના દર્શન થાય એક ક્ષણે મારું જીવન પરિવર્તન થઈ જાય. પણ જો માતાજી એવું કીધું હોય કે તમને રસ્તાના અંદર ડોશીના સ્વરૂપે માં મેલડીના દર્શન થશે, પણ એ ડોશીના સ્વરૂપે દર્શન થયા પછી પણ જો એવી શંકા થાય કે એવો વિચાર આવે કે રસ્તામાં તો કેટલી પણ ડોશી ફરતી હશે, એમાં નવાય શું? તો મિત્રો યાદ રાખજો કે આને અંધકાર કહેવાય. આવી રીતે દુઃખનું નિવારણ ના આવે. અનમોલ વચનની વાત કરીએ તો ભલા આદમી આપણને 2 મિનિટ માટે વિચાર આવે કે એવું કીધું હતું અમૃત બાપાએ કે 12 થી 4 નું ભજન કરવાનું. તો 12 થી 4 નું ભજન તો તમે રાત્રે પણ કરી શકો, ભજન તમે દિવસે પણ કરી શકો છો. તમે કોઈ કાર્ય કરતા હોય ત્યારે પણ માતાજીનું નામ સ્મરણ તો કરી શકો છો. પછી બીજું એવું કીધું કે 5 આંગળીની પુણ્ય રાખવાની. જો આપણા પાસે અઢળક સંપત્તિ હોય તો જેવી રીતે હાથીને મણ, પણ જો આપણા પાસે કાંઈ ના હોય તો આપણે કીડીને કણ ખવડાવશું તો પણ ભગવાન રાજી જ છે. બસ તમારો ભાવ હોવો જોઈએ. તમે માતાજી માટે જો થાળી નારિયેળ કે ચુંદડી અગરબત્તી સાનિધ્યમાં નહીં લાવો તો ચાલશે, પણ અઠવાડિયાના અંદર જો મંગળવારનો દિવસ હોય તો મંગળવારે માં મેલડીની આરતી તમારા ઘરના અંદર અવશ્ય ઉતારજો. મિત્રો આપણે જાણીએ કે કેટલી નાની નાની વાતો અમૃત બાપાએ કીધી છે કે જેથી કરીને આપણા જીવનનો ઉદ્ધાર થાય, આપણા જીવનના અંદર જે તકલીફો છે એ દૂર થાય. આટલી નાની નાની વાતો જો આપણે આપણા જીવનના અંદર ના ઉતારી શકીએ તો આપણે દુઃખીના દુઃખી થઈએ, એમાં શું નવાઈ છે? આ વાત તમે પણ બહુ સ્પષ્ટ રીતે જાણતા હશો. એવું પણ કીધું છે કે જો ભગવાન માતાજીએ તમને કાંઈ ના આપ્યું હોય પણ જો કોઈ વિડીયોના માધ્યમથી તમે ખાલી પ્રાર્થના કરી હશે તો પણ માં મેલડી આશીર્વાદ જરૂર આપશે. જો આફ્રિકાના જંગલના અંદર તમે એકલા પડી ગયા અને જો તમારો ભાવ છે, જો તમારો વિશ્વાસ છે
તો એ જગ્યા ઉપર તમે કોઈ પણ ભગવાનને માનતા હશો, જો ખરા ભાવથી યાદ કરશો તો એ દેવ અવશ્ય તમારી રક્ષા કરે જ છે. પણ આપણને વિશ્વાસ નથી, વિશ્વાસે તો નાવડા તરી જાય છે. તો આવા નાના નાના જે પ્રસંગો છે એ પ્રસંગો આપણે બધા એક જ વખત નથી નિહાળવા. આપણે વિડીયો લાંબો થઈ જશે, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આનો બીજો ભાગ પણ આપણે અવશ્ય બનાવશું. અમરત બાપાની મસાણી મેરડી માતાના એવા પરચા હું તમને જણાવીશ કે તમારું કાળજું કંપી જશે, તમારા પગ નીચેથી જમીન ખસી જશે, તમારા રૂવાટા ઉભા થઈ જશે. કે કાળા કળિયુગના અંદર જો કોઈ જાગતું દેવ હોય તો એ અમરત બાપાની મસાણી મેરડી છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટના અંદર જરૂર જણાવજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.